હાય, કેમ છો બધા? મોજમાં ને? ચલો મિત્રો, હવે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 10 ના ઓલ્ડ ટેક્સ્ટ બુક ના એમસીક્યુ તરંગ પ્રકાશ શાસ્ત્ર. મેં તમને પહેલા પણ કીધું છે કે ઓલ્ડ ટેક્સ્ટ બુક ના એમસીક્યુ ચલાવવા પાછળનું રીઝન માત્ર એટલું ને એટલું જ છે કે તમે એમસીક્યુ થી વાકેફ થાઓ અને કયા ટાઈપના એમસીક્યુ પૂછાય છે, ક્યાં ક્યાં માસ્ટર કી નો યુઝ થાય છે એ તમને જાણવા મળે. ક્લિયર? તો ચલો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 10 ના એમસીક્યુ. શું કહે છે પહેલો એમસીક્યુ? રકમમાં લખ્યું છે યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર. મિત્રો, બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી, અને કેટલું આપ્યું છે સ્મોલ ડી? 0.2 mm. ક્લિયર? આગળ વાંચીએ. જો પ્રકાશમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ એટલે લેમ્ડા કેટલું આપેલું છે? 5000 એંગસ્ટ્રોમ. આગળ તો ત્રીજી પ્રકાશિત શલાકાનું અંડરલાઈન કરો. ત્રીજી પ્રકાશિત શલાકા. પ્રકાશિત શલાકા આવે એટલે શું આવે? સહાયક વ્યતિકરણ. અને સહાયક વ્યતિકરણ આવે એટલે સહાયક વ્યતિકરણ માટે પદ તફાવતનું સૂત્ર શું હતું? યાદ કરો, n લેમ્ડા. શું હતું? n લેમ્ડા. મિત્રો, પદ તફાવત માટે કેટલીક વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. પદ તફાવત એટલે r1 r2 બરાબર n લેમ્ડા પણ લખી શકાય. પદ તફાવત r1 r2 બરાબર xd બાય કેપિટલ D પણ લખી શકાય. અને પદ તફાવત માટે d sin થીટા પણ લખી શકાય. એટલે હું આખું સળંગ બોલું છું, ધ્યાનથી સાંભળજો. શું લખશો પદ તફાવત માટે? d sin થીટા બરાબર xd upon કેપિટલ D બરાબર જો સહાયક વ્યતિકરણ હોય તો n લેમ્ડા અને વિનાશક વ્યતિકરણ હોય તો 2n 1 લેમ્ડા બાય 2. તમે કહો સાહેબ આપણે તો થિયરી ભણે એમાં 2n + 1 લેમ્ડા બાય 2 હતું, તમે કેમ 2n - 1 લેમ્ડા બાય 2 બોલો છો? તો મિત્રો યાદ રાખજો, એમસીક્યુ સોલ્વ કરવા માટે તમારે કમ્પલસરી 2n - 1 લેમ્ડા બાય 2 જ લેવું પડશે અને શરૂઆત કરવાની n બરાબર 1 થી. ચોપડીમાં જે કેલ્ક્યુલેશન આપી છે એમાં શરૂઆત કરી છે n બરાબર 0 થી. બટ આપણે અપ્રકાશિત શલાકા એટલે કે વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવતનું સૂત્ર શું લઈશું? 2n - 1 લેમ્ડા બાય 2. ગુજકેટ માટે પણ આ સૂત્ર વાપરવાનું. ડોન્ટ ગભરાઈ, જવાબ તો સરખો જ આવશે. ક્લિયર? ઓકે, તો ચલો ભાઈ શું કીધું છે આગળ વાંચીએ. તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કોણીય અંતર શોધો. અંડરલાઈન કરો, કોણીય અંતર. ભાઈ કોણીય અંતર આવ્યું, ત્રીજી પ્રકાશિત શલાકા આવી એટલે ફટાફટ પહેલા તો પ્રકાશિત શલાકા એટલે સહાયક વ્યતિકરણ આવશે અને સહાયક વ્યતિકરણ માટે પદ તફાવતનું સૂત્ર n લેમ્ડા આવશે. બીજી વસ્તુ તમને કોણીય અંતર પૂછ્યું છે એટલે xd બાય કેપિટલ D નહીં પણ d sin થીટા લેવાનું. તો સૂત્ર તમારું બનશે d sin થીટા બરાબર n લેમ્ડા. શું બનશે? d sin થીટા બરાબર n લેમ્ડા. પણ મિત્રો, જો ખૂણો નાનો અને રેડિયનમાં હોય, શું? જો ખૂણો નાનો અને રેડિયનમાં હોય, શેમાં હોય? ખૂણો નાનો અને રેડિયનમાં હોય તો તમારે કમ્પલસરી sin થીટા એવરેજ શું લઈ લેવાનું? થીટા. sin થીટા એવરેજ શું લઈ લેવાનું? થીટા. એટલે જો મેં sin થીટા ની જગ્યાએ એવરેજ શું લખ્યું? થીટા. બરાબર. આ સ્મોલ d ની નીચે જવા દો તો શું વધ્યું? n લેમ્ડા અપન કેપિટલ D. હજી બી કહું છું, ખાસ ધ્યાન આપજો, કોણીય અંતર કીધું છે અને કોણીય અંતર આવે એટલે પદ તફાવત લેવાનું તમારે d sin થીટા. પ્રકાશિત શલાકા છે તો n લેમ્ડા. તો શું બન્યું આખું સૂત્ર? d sin થીટા બરાબર n લેમ્ડા. બરાબર. ખૂણો નાનો અને રેડિયનમાં હોય તો sin થીટા એવરેજ થીટા. થીટા સૂત્રનો કરતા બનાવ્યા. કમ્પ્લીટ. પણ ધ્યાન રાખજો, બધા જ એકમો mks માં રાખવા. કાં તો બધા mks માં રાખો કાં તો બધા cgs માં રાખો. તમારો જવાબ આવશે થીટા બરાબર 0.0075 રેડિયન. કમ્પ્લીટ. આગળ જઈએ. ચલો ભાઈ બીજા નંબરનો એમસીક્યુ સેમ આ ટાઈપનો. શું કહે છે રકમમાં છે? યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર. મિત્રો, બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ d. બરાબર. ભાઈ સ્મોલ d કેટલું આપેલું છે? 0.4 સેન્ટીમીટર. સ્મોલ d બરાબર 0.4 સેન્ટીમીટર. આગળ વાંચીએ. સ્લિટ થી પડદા વચ્ચેનું અંતર 100 સેન્ટીમીટર છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D કહેવાય. તો કેપિટલ D બરાબર કેટલા છે? 100 સેન્ટીમીટર. આગળ વાંચીએ.
પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ એટલે લેમ્ડા કેટલી આપેલી છે 5000 એંગસ્ટ્રોમ. આગળ વાંચીએ તો ચોથી અપ્રકાશિત શલાકાનો અંડરલાઈન કરો, અપ્રકાશિત શલાકા. અને અપ્રકાશિત શલાકા એટલે વિનાશક વ્યતિકરણ, અને વિનાશક વ્યતિકરણ એટલે સૂત્ર શું બનશે 2n-1 લેમ્ડા/2. કમ્પ્લીટ. આગળ જઈએ, મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર શોધો. અંડરલાઈન કરો ખાલી અંતર. ઉપરના એમસીક્યુ માં કોણીય અંતર હતું એટલા માટે d sin થીટા લખ્યું હતું. અહીંયા ખાલી અંતર છે તો d sin થીટા કાઢી નાખવાનું અને ત્યાં લખવાનું xd by કેપિટલ D. શું લખવાનું? xd by કેપિટલ D. વિનાશક વ્યતિકરણ છે, અપ્રકાશિત શલાકા છે તો 2n-1 લેમ્ડા/2. કંઈ કરવાનું નહીં, x ને સૂત્રનો करता बनावी दो. राइट. तो कैपिटल D ऊपर जाएंगे, स्मॉल d नीचे आएंगे. सबकी कीमत आपके पास है. चलो भाई, n ની કિંમત કેટલી છે 4. લેમ્ડા આપેલા છે, એંગસ્ટ્રોમ ને શેમાં ફેરવવાના? mk સેકન્ડમાં એટલે મીટરમાં. બરાબર. કેપિટલ D આપેલું છે, સ્મોલ d આપેલું છે. સાદુરૂપ આપશો એટલે જવાબ તમને મળશે 4.37 ગુણ્યા 10⁻2 સેન્ટીમીટર. એટલે ઓપ્શન સેન્ટીમીટરમાં છે. એટલે જે જવાબ તમને મળશે, કારણ કે તમે તો બધા એમકેએસ માં રાખ્યા હતા, એને તમારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાનું. ઓકે. આગળ જઈએ, શું કહે છે રકમમાં છે ત્રીજા નંબરનો એમસીક્યુ. યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર. મિત્રો, બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ d 0.1 mm આપેલું છે. આગળ વાંચીએ, સ્લિટ થી પડદા વચ્ચેનું અંતર એટલે કેપિટલ D 100 સેન્ટીમીટર આપેલું છે. તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ, લેમ્ડા આપેલું છે 5000. તો શલાકાની પહોળાઈ શોધો. મિત્રો, ક્રમિક પ્રકાશિત શલાકા, બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર પૂછે, અથવા બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર પૂછે, અથવા શલાકાની પહોળાઈ પૂછે, તો આ સૂત્ર વાપરવાનું. શું? લેમ્ડા કેપિટલ D by સ્મોલ d. પણ પ્રકાશિત પહેલા નંબરની પ્રકાશિત અને પહેલા નંબરની અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર પૂછે તો by 2 કરી નાખવાના. શું કરી નાખવાના? by 2 કરી નાખવાના. ઓકે. આગળ જઈએ તો ભાઈ બીટા બરાબર લેમ્ડા કેપિટલ D by સ્મોલ d. કંઈ જ કરવાનું નથી, બધી જ કિંમતો આપેલી છે. કાં તો બધા MKS માં રાખો, કાં તો બધા CGS માં રાખો. તમારો જવાબ આવશે 5 mm. શું આવશે? 5 mm. ઓકે. આગળ જઈએ. ચલો ભાઈ, 4 નંબરનો એમસીક્યુ. શું કહે છે રકમમાં છે? યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કર્યું. એટલે પહેલા અંતર સ્મોલ d હતું, હવે કર્યું d/2. ચલો આગળ વાંચીએ. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર બમણું કર્યું. એટલે પહેલા સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર હતું કેપિટલ D, હવે કેટલું કર્યું? 2d, બમણું કર્યું. તો રકમ એવું કે છે શલાકાની પહોળાઈ શોધો. પહેલા તો મને કહો, શલાકાની પહોળાઈનું સૂત્ર શું હતું? યાદ કરો જોઈએ. બીટા બરાબર લેમ્ડા કેપિટલ D by સ્મોલ d. શું હતું? બીટા બરાબર લેમ્ડા કેપિટલ D by સ્મોલ d. હવે નવા કેસમાં ડિસ્ટન્સ કેવું કર્યું? ડબલ. બરાબર. બે સ્લિટ વચ્ચેનું અંતર કેવું કર્યું? અડધું. કેવું કર્યું? અડધું. છેદનો છેદ અંશમાં એટલે 4 થઈ ગયું. બાકી શું વધ્યું? લેમ્ડા કેપિટલ D by સ્મોલ d. અને લેમ્ડા કેપિટલ D by સ્મોલ d ને શું કહેવાય? બીટા. શું કહેવાય? બીટા. તો જવાબ શું આવ્યો? બીટા ડેશ બરાબર 4 બીટા. શું આવ્યો? બીટા ડેશ બરાબર 4 બીટા. કમ્પ્લીટ કે નહીં? એટલે પહોળાઈ કેટલા ગણી થઈ? તો કે 4 ગણી. પહોળાઈ કેટલા ગણી થઈ? તો કે 4 ગણી થઈ. સમજ્યા કે ના સમજ્યા? હા કે ના? ઓકે. શલાકાની પહોળાઈ સૂત્ર યાદ રહી ગયું? લેમ્ડા કેપિટલ D by સ્મોલ d. ભૂલાય નહીં. આગળ જઈએ. ચલો ભાઈ, 5 નંબરનો એમસીક્યુ માઇન્ડ બ્લોઇંગ. રકમમાં લખ્યું છે રાતા પ્રકાશની મદદથી, રાતો એટલે લાલ રંગના પ્રકાશની મદદથી વિવર્તન ભાત મેળવવામાં આવે છે. હવે જો રાતા રંગને બદલે વાદળી રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે, શું? રાતા રંગના બદલે વાદળી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો? સૌથી પહેલા વર્ણપટના રંગો આયા. બરાબર. દ્રશ્ય પ્રકાશના રંગો આયા. દ્રશ્ય પ્રકાશના રંગો જાની, વાલી, પીનારા. એમાં ફ્રીક્વન્સીનો સંબંધ શું હતો? આવૃત્તિનો સંબંધ શું હતો? જાંબલી રંગની આવૃત્તિ સૌથી વધારે અને લાલ રંગની આવૃત્તિ સૌથી ઓછી. પણ આનું ઊંધું કરો તો તરંગ લંબાઈ થઈ જાય. આપણે અહીંયા બે રંગ આપેલા છે,
વાદળી અને લાલ તો દેખાય જ છે ભાઈ, આ લાલ આ વાદળી, તો લાલ રંગ છેલ્લે છે, એની આવૃત્તિ સૌથી ઓછી તો એની તરંગ લંબાઈ કેવી થાય? સૌથી વધારે. તો આવું લખાય લેમ્ડા રાતો ગ્રેટર ધેન લેમ્ડા વાદળી. શું? લેમ્ડા રાતો ગ્રેટર ધેન લેમ્ડા વાદળી. એટલે આપણે શું કર્યું ભાઈ? વધુ તરંગ લંબાઈને બદલે ઓછા તરંગ લંબાઈ વાળા પ્રકાશનો ઉપયોગ કર્યો. તો જો મેં તમને ઓલરેડી લેક્ચરમાં માસ્ટર કી લખાઈ હતી. શું હતી યાદ કરો જોઈએ? વિવર્તન ચલે છે લેમ્ડા બાય ડી, ચલે છે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ અથવા કોઈ પણ અધિકતમની રેખીય પહોળાઈ, આવું પણ કહી શકાય. શું? વિવર્તન ચલે છે લેમ્ડા બાય ડી, ચલે છે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ. રાઈટ. હવે આપણે કર્યું શું ભાઈ? વધુ તરંગ લંબાઈને બદલે ઓછી તરંગ લંબાઈ વાળા પ્રકાશનો ઉપયોગ કર્યો. અને તરંગ લંબાઈ ઘટી ગઈ. જો તરંગ લંબાઈ ઘટી જાય તો અધિકતમોની અને ન્યૂનતમોની પહોળાઈ પણ ઘટી જાય. અને જો અધિકતમો અને ન્યૂનતમની પહોળાઈઓ ઘટતી જાય ને તો એ લોકો સાંકડા બનતા જાય. કેવા બનતા જાય? સાંકડા. અને એકબીજાની નજીક આવતા જાય, ગીચ બનતા જાય. ક્લિયર? એટલે તમારો જવાબ આવશે ઓપ્શન બી. અને ઓપ્શન બી માં લખ્યું છે કે અધિકતમો અને ન્યૂનતમો સાંકડા અને વધારે ગીચ બને છે. કેમ? તો કે વિવર્તન ઘટે છે. વિવર્તન ઘટે છે. વિવર્તન ઘટે છે એટલે વળાંક લેવાનું ઘટી જાય છે. અને વળાંક લેવાનું ઘટી જાય તો સ્વાભાવિક છે પાતળા બનતા જાય, પહોળાઈઓ ઘટતી જાય. ક્લિયર? આગળ જઈએ. ચલો ભાઈ, હવે વાત કરીએ છઠ્ઠા નંબરનો એમસીક્યુ. પણ મિત્રો, છઠ્ઠા નંબરનો એમસીક્યુ ચલાવતા પહેલા એક માસ્ટર કી ભણી લઈએ. બરાબર? શું છે માસ્ટર કી? બોર્ડ ઉપર ધ્યાન આપો. અહીંયા છે બધાનું. આ બે ઉદ્ગમ છે S1 અને S2. અહીંયા પડદો રાખેલો છે. શું રાખેલો છે? પડદો. ભાઈ S1 અને S2 માંથી આવતા પ્રકાશના કિરણો એક્ઝેક્ટ અહીંયા આ બિંદુ ઉપર આપાત થાય છે. તો દેખાય જ છે બંને વચ્ચેનો પદ તફાવત કેવો છે? શૂન્ય. કેવો છે? શૂન્ય. બંને વચ્ચેનો પદ તફાવત કેટલો મળ્યો? શૂન્ય મળ્યો. પણ હવે હું શું કરું ખબર છે? અહીંયા S1 માંથી જે પ્રકાશનું કિરણ આવે છે એ કિરણના માર્ગમાં S1 માંથી જે પ્રકાશનું કિરણ આવે છે એ કિરણના માર્ગમાં આ રીતે n વક્રી ભવનાંક વાળી પ્લેટ મૂકી દો. આની આ જ આકૃતિ ખાલી કરું છું શું ખબર છે? આના આ જ પ્રયોગમાં એક n વક્રી ભવનાંક વાળી પ્લેટ વચ્ચે આમ દાખલ કરું છું. હું જેવી પ્લેટ વચ્ચે દાખલ કરીશ ને એટલે આ મધ્યસ્થ અધિકતમનું સ્થાનાંતર થશે. આ મધ્યસ્થ પ્રકાશિત શલાકાનું સ્થાનાંતર થશે અને એ મધ્યસ્થ પ્રકાશિત શલાકા આ P બિંદુથી ખસીને ક્યાં જતી રહેશે? P' બિંદુ આગળ. ક્યાં જતી રહેશે? P' બિંદુ આગળ. એટલે x જેટલું શું થયું? સ્થાનાંતર. આને કહેવાય લેટરલ શિફ્ટ. શું કહેવાય? લેટરલ શિફ્ટ. ફરી એકવાર બોલું છું. જો પહેલા પ્લેટ હાજર નથી તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા ક્યાં મળતી હતી? ક્યાં મળતી હતી? P બિંદુ આગળ. ક્યાં મળતી હતી? P બિંદુ આગળ. પહેલા પ્લેટ હાજર નથી તો S1 અને S2 માંથી જે પ્રકાશના કિરણો આવતા હતા એ ક્યાં કેન્દ્રિત થતા હતા? P બિંદુ આગળ. પણ જેવી પ્લેટ હાજર કરી, જેવી પ્લેટ મૂકી, શું થયું? મધ્યસ્થ પ્રકાશિત શલાકાનું x જેટલું સ્થાનાંતર થઈ ગયું. કેટલું સ્થાનાંતર થઈ ગયું? x જેટલું સ્થાનાંતર થઈ ગયું. તો હવે આકૃતિમાં દેખાય છે ભાઈ. હવે આકૃતિમાં દેખાય છે. પદ તફાવત કેટલો આવશે? આટલો આવશે. હા કે ના? પદ તફાવત કેટલો આવશે? આટલો આવશે. ક્લિયર કે નહીં? હા કે ના? તો યાદ રાખો ભાઈ. શું? શીટ કે પ્લેટની હાજરીમાં પદ તફાવત. શીટ કે પ્લેટની હાજરીમાં પદ તફાવત R2 - R1 બરાબર XD upon capital D બરાબર Tn-1. શું? Tn-1. જ્યાં T એટલે પ્લેટની જાડાઈ, આ T એટલે પ્લેટની શું લખવાની? જાડાઈ. પ્લેટની જાડાઈ. n એટલે સ્લિટ કે પ્લેટનો વક્રી ભવનાંક. નંબર નહીં, પ્લેટનો વક્રી ભવનાંક. અને 1 એટલે માધ્યમનો વક્રી ભવનાંક. 1 એટલે માધ્યમનો વક્રી ભવનાંક. સાહેબ અહીંયા 1 કેમ લખ્યું? આનો મતલબ એવો થયો કે પ્રયોગ હવામાં થાય છે એટલે માધ્યમ કયું હશે? હવા. અને હવાનો વક્રી ભવનાંક 1. પણ સપોઝ આનો આ જ પ્રયોગ પાણીમાં થતો હોય. ક્યાં થતો હોય? પાણીમાં થતો હોય તો શું આવશે? n-1 ની જગ્યાએ પાણીનો વક્રી ભવનાંક. શું? n-1 ની જગ્યાએ પાણીનો વક્રી ભવનાંક.
ટૂંકમાં સ્મોલ n એટલે પ્લેટનો વક્રી ભવનાંક અને 1 એટલે માધ્યમનો વક્રી ભવનાંક. સમજી ગયા? મગજમાં ફિટ કરી લો. પ્લેટની હાજરીમાં પદ તફાવતનું સૂત્ર Tn-1. પદ તફાવતનું સૂત્ર Tn-1. કમ્પ્લીટ? માસ્ટર કી ખબર પડી ગઈ ને? ઓકે, આને રિલેટેડ બે એમસીક્યુ છે, વાંચીએ. શું કહે છે છઠ્ઠા નંબરનો એમસીક્યુ? મજા આવે એવા છે ને, કંઈક નવું જાણવા મળ્યું હશે. ક્લિયર? ચલો ભાઈ, રકમ શું કહે છે વાંચીએ. યંગના પ્રયોગમાં બે સ્લિટની સામે પાતળી પારદર્શક શીટ મૂકવામાં આવે છે. પારદર્શક શીટ મૂકવામાં આવે છે. ચલો ભાઈ, કે જેથી કરીને મધ્યસ્થ અધિકતમ મૂળ સ્થાને જ રહે છે. યસ, એટલે પ્લેટ હાજર નથી તો મધ્યસ્થ અધિકતમ અહીંયા પી બિંદુ આગળ હતી. પ્લેટ દાખલ કર્યા પછી પણ ક્યાં રહે છે? પી બિંદુ આગળ જ રહે છે. એટલે પ્લેટની ગેરહાજરીમાં પદ તફાવત 0, પ્લેટની હાજરીમાં પણ પદ તફાવત 0, કારણ કે સ્થાનાંતર થયું જ નહીં. જે રીતે અહીંયા સ્થાનાંતર મેં બતાવ્યું એવું સ્થાનાંતર અહીંયા થયું નથી. કેમ? તો કે બંને વખતે સાંભળજો, બે સ્લીટ હતી ને. હા, વાંચી આગળ. શું કે છે? જો પારદર્શક શીટની જાડાઈ T1 અને T2 અને વક્રી ભવનાંક N1 અને N2 હોય, બે સ્લીટો છે. કેટલી સીટ છે? બે સીટો છે. એટલે એક સીટ અહીંયા અને એક સીટ નીચે, બે સીટો મૂકવામાં આવે છે. પડે છે ખબર કે નહીં? બસ કશું નહીં, સાદું ને સિમ્પલ. પ્લેટની હાજરીમાં પદ તફાવત Tn-1 બરાબર અચળ. કેમ? બંને કેસમાં પદ તફાવત બદલાતો નથી, અચળ રહે છે. આગળ જઈએ. n-1 ને ક્યાં જવા દઉં? છેદમાં. તો t ચલે છે 1/n-1. કેટલી પ્લેટો હતી? બે પ્લેટો હતી. વક્રી ભવનાંક આપેલા છે તો શું આવશે? T1/T2 બરાબર n2-n1 નીચે n1-n2. શું? T1/T2 બરાબર n2-n1 નીચે n1-1. n2-1 નીચે n1-1. આઈડિયા આવી ગયો? કેમ અહીંયા મેં અચળ લખ્યું? પદ તફાવત કેમ અચળ લખ્યો ખબર પડી ગઈ? કેમ? તો કે મધ્યસ્થ અધિકતમ એના એ જ સ્થાને રહે છે બંને શીટ વખતે. કમ્પ્લીટ? આગળ જઈએ. ચલો ભાઈ, હવે વાત કરીએ. આ તો આઈડિયા આવી ગયો ને ભાઈ? હા, હવે વાત કરીએ 7મા નંબરના એમસીક્યુ ની. શું કહે છે રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે 7મા નંબરમાં, યંગના પ્રયોગમાં એક કિરણના માર્ગમાં ડી જાડાઈની, કેવી જાડાઈની? ડી જાડાઈની અને આપણે ટી જાડાઈ લઈએ છીએ, અહીંયા ડી જાડાઈ લીધું છે. 1.5 વક્રી ભવનાંક ધરાવતી પ્લેટ મૂકવામાં આવે છે. પ્લેટનો વક્રી ભવનાંક n બરાબર 1.5. આગળ વાંચીએ. જો મધ્યસ્થ સલાકા પ્રકાશિત રહેતી હોય, મધ્યસ્થ સલાકા પ્રકાશિત રહેતી હોય, પ્રકાશિત આવ્યું, સહાયક વ્યતિકરણ આવે. પ્લેટ હાજર છે તો પ્લેટ હાજર હોય તો પદ તફાવત Tn-1, પાછું સહાયક વ્યતિકરણ આવ્યું એટલે n લેમ્ડા. તો સૂત્ર શું બન્યું? Tn-1 બરાબર n લેમ્ડા. ના ખબર પડી? શ્યોર ને? ઓકે. શું? Tn-1 બરાબર n લેમ્ડા. ખરેખર? ઓકે, આગળ જઈએ. ચલો હવે વાત કરીએ આગળ. તો પ્લેટની લઘુત્તમ જાડાઈ શોધો. લઘુત્તમ જાડાઈ એટલે સ્મોલ t અથવા d શોધવાનો કીધો છે. તો કઈ નહીં ભાઈ, મધ્યસ્થ સલાકા આવ્યું ને. મધ્યસ્થ સલાકા એટલે પહેલી સલાકા કહેવાય. તો n = શું લઈ લેવાનું? 1. શું લઈ લેવાનું? 1. ક્લિયર? તો મૂકી દો અહીંયા 1. પ્લેટનો વક્રી ભવનાંક 1.5. 1.5 માંથી 1 જાય એટલે 0.5. 0.5 એટલે 1/2. બરાબર? બગડો ઉપર જવા દો તો t બરાબર શું આવ્યું? 2 લેમ્ડા. પ્લેટની જાડાઈ કેટલી આવી? 2 લેમ્ડા જેટલી. ક્લિયર? આગળ જઈએ. ચલો શું કહે છે રકમ વાંચીએ. કોઈ પણ બિંદુનું ખૂબ ચોકસાઈપૂર્વક સ્થાન નક્કી કરવા તમે કેવા પ્રકાશનો ઉપયોગ કરશો? સૌથી પહેલી વસ્તુ મેં તમને અગાઉ સમજાવ્યું હતું, ફરી સમજાવું છું. તમારો પડછાયો જોવાનો. એ પડછાયાની ધાર એક્ઝેક્ટ ક્લિયર હશે નહીં. કેમ ક્લિયર નહીં હોય? તો ધારો કે હું અહીંયા બોર્ડ ઉપર મારો પડછાયો પાડું તો પ્રકાશનું કિરણ આ રીતે આવશે અને જેવું ધાર પાસે પહોંચશે તો આ જે ધાર છે એ ધાર અડચણ તરીકે વર્તે અને અડચણ તરીકે વર્તે તો પ્રકાશનું વિવર્તન થઈ જાય અને પ્રકાશનું વિવર્તન થઈ જાય તો પડછાયો ઝાંખો દેખાય. ક્લિયર? એનો મતલબ
પડછાયાની ધાર ક્લિયર દેખાવડાવી હોય તો વિવર્તન થવું જોઈએ કે ના થવું જોઈએ? મીન્સ વધુ થવું જોઈએ કે ઓછું થવું જોઈએ? તો ઓછું થવું જોઈએ. અને વિવર્તન ઓછું ક્યારે થાય? તો કે જ્યારે તમે ટૂંકી તરંગ લંબાઈ વાળા પ્રકાશનો ઉપયોગ કરો ત્યારે. જ્યારે ટૂંકી તરંગ લંબાઈ વાળા પ્રકાશનો ઉપયોગ કરો ત્યારે. સાહેબ કઈ રીતે? તો મેં પહેલા જ સમજાવ્યું હતું ભાઈ. વિવર્તન ચલે છે લેમ્ડા બાય ડી. આ લખ્યું માસ્ટર કી, એસે યાદ રાખવાનું છે આખું. બરાબર, એનો જ ઉપયોગ મેં અહીંયા કર્યો. બરાબર, તો વિવર્તન ઓછું ક્યારે? તરંગ લંબાઈ ઓછી હોય ત્યારે. તો કેવા પ્રકાશનો ઉપયોગ કરશો ભાઈ? ટૂંકી તરંગ લંબાઈ વાળા. કેવી તરંગ લંબાઈ વાળા? ટૂંકી તરંગ લંબાઈ વાળા. કમ્પ્લીટ કે નહીં? હા કે ના? ઓકે, આગળ જઈએ 9 નંબરનો એમસીક્યુ. શું કહે છે રકમમાં છે? વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ખાલી જગ્યા પર આધાર રાખતી નથી. તો સૌથી પહેલા મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈનું સૂત્ર યાદ હોય તો આવું હતું: 2θ બરાબર 2 લેમ્ડા બાય ડી. શું હતું? 2θ બરાબર 2 લેમ્ડા બાય ડી. ક્લિયર? આમાં જુઓ તો તરંગ લંબાઈ આવી, એનો મતલબ કોણીય પહોળાઈ તરંગ લંબાઈ ઉપર આધાર રાખે છે. અને જો તરંગ લંબાઈ ઉપર આધાર રાખતી હોય તો આવૃત્તિ પર પણ આધાર રાખતી હોય. ક્લિયર? સ્મોલ ડી એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર અથવા તો સ્લિટની પહોળાઈ એના ઉપર પણ આધાર રાખે છે. તો કોના ઉપર આધાર રાખતી નથી? ઓપ્શન પ્રમાણે એ ઓપ્શન આપ્યો છે સ્લિટ અને ઉદ્ગમ વચ્ચેનું અંતર. મિત્રો, સ્લિટ અને ઉદ્ગમ વચ્ચેનું અંતર એટલે કેપિટલ ડી, અને કેપિટલ ડી ઉપર કોણીય પહોળાઈ આધાર રાખતી નથી. કમ્પ્લીટ? આગળ જઈએ. ચલો હવે વાત કરીએ 10 નંબરના એમસીક્યુ ની. શું કે છે રકમમાં છે? રકમમાં લખ્યું છે એક સ્લિટ થી થતા ફ્રોનહોફર વિવર્તનમાં. ભાઈ, ફ્રોનહોફર વિવર્તન આવ્યું ઉદ્ગમથી, સ્લિટ થી ઉદ્ગમ અને સ્લિટ થી પડદો અનંત અંતરે હોય. ફ્રેનલ વિવર્તન સ્લિટ થી ઉદ્ગમ અને સ્લિટ થી પડદો પરિમિત અંતરે હોય, એટલે કે ચોક્કસ અંતરે હોય, જ્યારે પેલામાં અનંત અંતરે હોય. ચલો આગળ જઈએ. શું કહે છે? ફ્રોનહોફર વિવર્તનમાં સ્લિટની પહોળાઈ, ભાઈ સ્લિટની પહોળાઈ એટલે સ્મોલ ડી 0.01 સેન્ટીમીટર. આગળ વાંચીએ. સ્લિટને લંબ રૂપે આપાત પ્રકાશની તરંગ લંબાઈ એટલે લેમ્ડા 6000 એંગસ્ટ્રોમ. દ્વિતીય અધિકતમ એટલે n બરાબર 2. શું આપેલું છે ભાઈ? અધિકતમ. અને અધિકતમની શરત શું હતી? 2n + 1 લેમ્ડા બાય 2. શું હતી? 2n + 1 લેમ્ડા બાય 2. ક્લિયર? આગળ વાંચીએ. મધ્યસ્થ અધિકતમની મધ્યસ્થ રેખાથી કોણીય અંતર શોધો. ઇન શોર્ટ, દ્વિતીય અધિકતમનું મધ્યસ્થ અધિકતમથી કોણીય અંતર શોધો. મીન્સ મધ્યસ્થ રેખાથી કોણીય અંતર. ક્લિયર? તો સાંભળો ભાઈ, ફરીથી અહીંયા કોણીય અંતર આવ્યું, અંતર નહીં કોણીય અંતર આવ્યું, તો શું કરવાનું ભાઈ? d sin θ. શું લેવાનું? d sin θ. તો d sin θ બરાબર 2n + 1 લેમ્ડા બાય 2. પતી ગયું ભાઈ. બોલો, ખૂણો નાનો ને રેડિયન માં હોય તો sin θ એવરેજ θ. સ્મોલ d નીચે આપેલા છે, બરાબર, લેમ્ડા આપેલા છે, n આપેલો છે. સાદુરૂપ આપશો એટલે જવાબ તમને મળશે 0.015 રેડિયન. શું મળશે? 0.015 રેડિયન. કમ્પ્લીટ? આગળ જઈએ. સમજી ગયા ને પદ તફાવત? ઓકે, ચલો શું કહે છે 11 નંબરનો એમસીક્યુ. રકમમાં લખ્યું છે માઇક્રોસ્કોપના ઓઇલ ઇમેરિશન ઓબ્જેક્ટિવ વડે વસ્તુ અંગેની બારીકાઈથી માહિતી આપે છે, મળી શકે છે. કારણ કે આવા ઓબ્જેક્ટિવ માટે, ભાઈ ઓઇલ ઇમેરિશન ઓબ્જેક્ટિવ આવું ક્યારે હતું? તો કે પેલો માઇક્રોસ્કોપનો જે ઓબ્જેક્ટિવ હતો એને આપણે n વક્રી ભવનાંક વાળા ઓઇલમાં ડુબાડ્યો હતો ત્યારે આપણને વિભેદન શક્તિ વધુ મળતી હતી. કેમ? તો યાદ કરો, ઓબ્જેક્ટિવ લેન્સને પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં લઈ જવામાં આવે ત્યારે તરંગ લંબાઈ n માં ભાગની થાય છે, એટલે કે તરંગ લંબાઈ ઘટે છે. અને જો તરંગ લંબાઈ ઘટતી હોય તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિમાં વધારો થાય છે. કેમ? તો મગજમાં ફિટ કરી લો. માઇક્રોસ્કોપ હોય કે ટેલિસ્કોપ હોય, rp ચલે છે 1/λ. શું? rp ચલે છે 1/λ. ભાઈ તરંગ લંબાઈ ઘટશે. કેમ ઘટશે? તો કે ઓબ્જેક્ટિવ લેન્સને હવામાંથી ક્યાં લઈ ગયા? ઓઇલમાં. ઓઇલનો વક્રી ભવનાંક n, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં, તરંગ લંબાઈ n માં ભાગની થાય, એટલે કે તરંગ લંબાઈ ઘટે છે. તરંગ લંબાઈ ઘટે છે, વિભેદન શક્તિ વધે છે.
કમ્પ્લીટ. આગળ જઈએ ભાઈ 12 નંબરનો એમસીક્યુ. આકૃતિ જોજો એમને આવડશે. શું કહે છે રકમ વાંચીએ. એક વ્યક્તિ તળાવના શાંત પાણી પરથી પરાવર્તિત થયેલો સૂર્યનો તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવે છે. ભાઈ બોર્ડ ઉપર દેખાય છે આ પાણી છે, લાલ કલરનું લીધેલું છે. હવે એમને કહેતા સાહેબ પાણી બ્લુ કલરનું હોય અને પાણી બ્લુ કલરનું છે એની શોધ કરનાર વૈજ્ઞાનિક હતો હની સિંહ. ક્યોંકि આજ બ્લુ હે પાણી 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 ફિર ભી સની. મને નહીં આવડતું ગીત પણ આજ બ્લુ હે પાણી પાણી. વાત આવી જ છે તો કહી દઉં, આપણી જે પૃથ્વી છે પૃથ્વી પિત્તળની બનેલી છે. ક્यों? क्योंकि ये दुनिया है पित्तलની. કોણે શોધ કરી હતી? યાદ કરી લો. ચલો ભાઈ ઓકે, મુખ્ય મુદ્દા ઉપર આવીએ. ભાઈ પાણીની સપાટી પર સૂર્યમાંથી આવતો પ્રકાશ પરાવર્તન પામે છે અને કેવો બને છે? તલ ધ્રુવીભૂત. કેવો બને છે? તલ ધ્રુવીભૂત. અને યાદ રાખજો, જો પ્રકાશ તલ ધ્રુવીભૂત બનતો હોય તો લંબ સાથે જે ખૂણો બનાવેલો હોય એને કહેવાય ધ્રુવીભવન કોણ. શું કહેવાય એને? ધ્રુવીભવન કોણ. શું કહેવાય એને? ધ્રુવીભવન કોણ. કમ્પ્લીટ કે નહીં? તો રકમ એવું કે છે, આગળ વાંચીએ. જો પાણીનો વક્રી ભવનાંક 1.327 હોય તો સૂર્ય ક્ષિતિજથી કેટલા ખૂણે હશે? આ સૂર્ય ક્ષિતિજથી કેટલા ખૂણે હશે? ક્ષિતિજ એટલે સપાટી, બરાબર? કંઈ કરવાનું નહીં ભાઈ. સૌથી પહેલા આપાત કોણનું મૂલ્ય ધ્રુવીભવન કોણ જેટલું થઈ ગયું. આપાત કોણનું મૂલ્ય ધ્રુવીભવન કોણ જેટલું થઈ ગયું. અને આપાત કોણનું મૂલ્ય જ્યારે ધ્રુવીભવન કોણ જેટલું થાય ને ત્યારે બ્રુસ્ટરના નિયમનો ઉપયોગ કરવાનો. અને બ્રુસ્ટરનો નિયમ શું કહે છે? તો કે tan θ p બરાબર n2/n1. સાહેબ આવું જ કેમ લખ્યું? બરાબર, કારણ કે બ્રુસ્ટરના નિયમમાં મોટા ભાગમાં તમે આવું ગોખ્યું હશે, n બરાબર tan θ. આવું નહીં ગોખવાનું ભાઈ. n બરાબર tan θ નહીં. શું યાદ રાખવાનું? tan θ બરાબર પ્રકાશ જે માધ્યમ ઉપર આપાત થતો હોય એનો વક્રી ભવનાંક અંશમાં લખવાનો. અહીંયા પ્રકાશ કોના ઉપર આપાત થાય છે? પાણી ઉપર. તો પાણીનો વક્રી ભવનાંક ઉપર. જેના ઉપર આપાત થાય એનો વક્રી ભવનાંક ઉપર, બરાબર? અને અહીંયા હવા છે તો હવાનો વક્રી ભવનાંક છેદમાં. એટલે n2 એટલે પાણીનો વક્રી ભવનાંક કેટલો છે? 1.327. તો એની tan ની કિંમત શોધશો. 1.327 ની tan ની કિંમત શોધશો તો ઓન એન એવરેજ આવશે 53 ડિગ્રી. કેટલું આવશે? θ p બરાબર 53 ડિગ્રી. હવે એમનો આઈડિયા આવી ગયો ભાઈ, આટલું 90 છે, આ θ શોધવો છે તો 90 માંથી 53 જાય, કેટલો આવશે? 37 ડિગ્રી. છે ને સહેલો? ઓકે, એક નવું જાણવાનું આવ્યું. શું ભાઈ? કે બ્રુસ્ટરના નિયમનો ઉપયોગ કેવી રીતે કરવાનો? બ્રુસ્ટરના નિયમનો ઉપયોગ કેવી રીતે કરવાનો? પ્રકાશ જેના ઉપર આપાત થાય એનો વક્રી ભવનાંક ઉપર લખવાનો. કમ્પ્લીટ. 13 નંબરનો એમસીક્યુ શું કહે છે? રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે સામાન્ય પ્રકાશ ગ્લાસના ચોસલા પર. ભાઈ આમે જે સપાટી બતાવી છે ગ્લાસના ચોસલાની છે, કાળા કલરની સપાટી બતાવી છે એ, અને ગ્લાસનો વક્રી ભવનાંક 1.5 યાદ તો છે ને? ઓકે, ગ્લાસના ચોસલા પર પોલેરાઇઝિંગ કોણે આપાત થઈ 22 ડિગ્રી જેટલું વિચલન અનુભવે છે. ભાઈ આપાત કોણ કોના જેટલો છે? પોલેરાઇઝેશન કોણ જેટલો, ધ્રુવીભવન કોણ જેટલો. ભાઈ ધ્રુવીભવન કોણ આવે એટલે મગજમાં ફિટ કરી લેવાનું. પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ હોય. અને જો પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ હોય તો બ્રુસ્ટરના નિયમનો ઉપયોગ થાય. તો પહેલા એક કામ કરીએ, બ્રુસ્ટરના નિયમનો ઉપયોગ કરીએ. બ્રુસ્ટરનો નિયમ શું હતો? tan θ p બરાબર શું કીધું? જેના ઉપર આપાત થાય એને ઉપર લખવાનું, રાઈટ? તો tan θ p બરાબર n2/n1. n2 કોના ઉપર આપાત થયો? તો ગ્લાસ ઉપર. ગ્લાસનો વક્રી ભવનાંક 1.5, હવાનો વક્રી ભવનાંક 1. સાદુરૂપ આપશો એટલે tan θ p મળશે તમને એવરેજ 56 ડિગ્રી. શું મળશે? 56 ડિગ્રી. એટલે આ કેટલા ડિગ્રી મળ્યું? 56 ડિગ્રી. જો એ θ p 56 ડિગ્રી હોય તો એની સામેનો ખૂણો પણ θ p થાય 56 ડિગ્રી. રકમમાં સ્પષ્ટ લખ્યું છે આ જે આપાત કિરણ હતું એનું કેટલું વિચલન થયું? 22 ડિગ્રી જેટલું. તો વક્રીભૂત કોણ શોધો. ભાઈ 22 ડિગ્રી જેટલું વિચલન થયું અને શોધવાનું શું કીધું છે? વક્રીભૂત કોણ. એટલે r શોધવાનો કીધો છે. બોર્ડ ઉપર ચોખ્ખું દેખાય છે યાર. આ θ p હોય તો આ પણ θ p થાય અને θ p બરાબર શું છે? r + 22. θ p બરાબર શું છે? r + 22.
પતી ગયું ભાઈ. થીટા પી કેટલો હતો 56, 22 એમ 9 આર મળી જાય. શું આવશે 34 ડિગ્રી. શું આવશે 34 ડિગ્રી. ફરી એકવાર કહું છું, આકૃતિમાં બધાનું ધ્યાન. શું કીધું છે રકમમાં? પહેલા વસ્તુ ધ્રુવીભવન કોણ આપેલો છે અને ધ્રુવીભવન કોણની અંદર પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર કેવા હોય? લંબ હોય. જો આવું દેખાય ને એટલે આંખ બંધ કરીને બ્રુસ્ટર ભાઈને યાદ કરી લેવાના. બ્રુસ્ટરનો નિયમ શું હતો બોલો? tan θ p બરાબર જેની ઉપર આપાત થાય ને ઉપર લખવાનું. ખબર પડી ગઈ? ઓકે, એટલે tan θ p બરાબર n2/n1. કાચ ઉપર આપાત થયો તો કાચનો વક્રીભવનાંક અંશમાં લખવાનો. 1.5 ભાગ્યા 1. tan ની કિંમત 1.5 શોધશો એટલે તમને θ p મળશે 56 ડિગ્રી. જો આ 56 હોય તો સામેવાળો પણ 56, પણ 56 બરાબર શું આવશે? r + 22. શું આવશે? r + 22. તો પતી ગયું. r બરાબર 34 ડિગ્રી. ઓકે, આગળ જઈએ. ટેલિસ્કોપમાં 4000 એંગસ્ટ્રોમ અને 5000 એંગસ્ટ્રોમના પ્રકાશ વડે મળતી વિભેદન શક્તિનો ગુણોત્તર શોધો. ચલો ભાઈ, લેમ્ડા 1 આપ્યું છે 4000 એંગસ્ટ્રોમ, લેમ્ડા 2 આપ્યું છે 5000 એંગસ્ટ્રોમ. વિભેદન શક્તિનો ગુણોત્તર શોધવાનો કીધો છે તો rp1 નીચે rp2 શોધો. ભાઈ ટેલિસ્કોપ હોય કે માઇક્રોસ્કોપ હોય, rp ચલે છે 1/લેમ્ડા. ટેલિસ્કોપ હોય કે માઇક્રોસ્કોપ હોય, વિભેદન શક્તિ ચલે છે 1/લેમ્ડા. પતી ગયું ભાઈ. rp1/rp2 બરાબર લેમ્ડા 2/લેમ્ડા 1. લેમ્ડા 2 5000, લેમ્ડા 1 4000, 3 મીંડા ગયા. શું આવ્યું? 5/4. શું આવ્યું? 5/4. કમ્પ્લીટ. આગળ જઈએ. ચલો ભાઈ, 15 નંબરનો એમસીક્યુ. રકમમાં લખ્યું છે એક ટેલિસ્કોપ લેન્સનો વ્યાસ 1.22 મીટર છે. તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ છે. તો વિભેદન શક્તિ શોધો. ટેલિસ્કોપ માટે વિભેદન શક્તિનું સૂત્ર rp = d / 1.22 લેમ્ડા. rp = d / 1.22 લેમ્ડા. પતી ગયું. d આપેલા છે, લેમ્ડા આપેલા છે. જવાબ શું આવશે? 2 × 10⁶. શું આવશે? 2 × 10⁶. ઓકે, આગળ જઈએ. ચલો ભાઈ, 16 નંબર અને 17 નંબરનો એમસીક્યુ ચલાવતા પહેલા નાનકડું રિવિઝન કરી લઈએ. ભાઈ, ધ્રુવીભવનની ઘટના ભણ્યા હતા. ધ્રુવીભવન એટલે શું? અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરતી રચનાને અધ્રુવીભૂતનું ધ્રુવીભૂતમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહે છે? ધ્રુવીભવન કહે છે. માલસનો નિયમ યાદ કરો ભાઈ. ટુર્મેલિન પ્લેટ ઉપર જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરતા હતા ત્યારે નિર્ગમન પામતા પ્રકાશમાં કેવા સદિશો જોવા મળતા હતા? જે દગક્ષને સમાંતર હોય. જેમ કે આકૃતિમાં બતાવેલું છે, આ દગક્ષ છે બરાબર. આ ટુર્મેલિન પ્લેટમાંથી જે સદિશો દગક્ષને સમાંતર હશે એ પ્લેટમાંથી બહાર આવશે અને લંબ ઘટકોનું શોષણ થઈ જશે. ક્લિયર કે નહીં? હા કે ના? હવે જુઓ ભાઈ, હવે જુઓ. અને એના ઉપરથી માલસનો નિયમ હતો I = I0 cos² θ. યાદ આવ્યું? I = I0 cos² θ. જ્યાં I એટલે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા, I0 એટલે આપાત પ્રકાશની તીવ્રતા, θ એટલે કે દગક્ષ વચ્ચેનો ખૂણો. બે દગક્ષ વચ્ચેનો ખૂણો. ક્લિયર? નિકોલ પ્રિઝમ અને ટુર્મેલિન પ્લેટ બંનેનું કામ સેમ. અધ્રુવીભૂતનું ધ્રુવીભૂતમાં રૂપાંતર કરવાનું. શું? અધ્રુવીભૂતનું ધ્રુવીભૂતમાં રૂપાંતર કરવાનું. પેલી જે ટુર્મેલિન પ્લેટ હતી એ ટુર્મેલિન પ્લેટને એક સંપૂર્ણ પરિભ્રમણ કરાવો. શું કરાવો? એક સંપૂર્ણ પરિભ્રમણ કરાવો તો શરૂઆતમાં તીવ્રતા, શરૂઆતમાં ખૂણો 0 હોય. શરૂઆતમાં ખૂણો 0 હોય. મૂકો cos 0 1 તો તીવ્રતા મહત્તમ. એટલે જેમ જેમ પરિભ્રમણ કરાવતા જાઓ એમ એમ તીવ્રતા ઘટતી જાય, ક્રમશઃ ઘટતી જાય, ઘટી ઘટીને 0, ફરી પાછી વધતી જાય, વધી વધીને મહત્તમ, ફરી પાછી ઘટતી જાય, ઘટી ઘટીને 0. સેમ પ્રોસેસ નિકોલ પ્રિઝમ માટે. તો નિકોલ પ્રિઝમના કેસમાં પણ આ જ વસ્તુ લાગુ પડે. પણ ક્યારે? તો એ હવે આપણે જોઈએ 16 નંબરના એમસીક્યુ માં. શું લખ્યું છે? રકમમાં છીએ. ખબર પડી ગઈ ને? શું? એક આખું સંપૂર્ણ પરિભ્રમણ પૂરું કરે ને, સંપૂર્ણ પરિભ્રમણ પૂરું કરે તો તીવ્રતા એવરેજ મળે. એવરેજ એટલે I0 આપાત પ્રકાશની તીવ્રતા હોય તો નિર્ગમન પ્રકાશની તીવ્રતા શું આવશે? I0/2. શું આવશે? I0/2. એવરેજ નો મતલબ 50%. 50% નું શોષણ થઈ જાય, 50% નિર્ગમન પામે. શું? 50% નું શોષણ થઈ જાય, 50% નિર્ગમન પામે. ભૂલાય નહીં. ક્લિયર? આગળ વાંચીએ. 16 નંબર શું કહે છે? આકૃતિમાં OA આપાત કિરણ છે. OA
આપાત કિરણ છે. ગ્લાસના સ્લેબનો વક્રી ગુણાંક 1.54 છે. આ ગ્લાસનો સ્લેબ છે એનો વક્રી ગુણાંક 1.54 છે. બરાબર. હવે પરાવર્તિત કિરણ OB ના માર્ગમાં નિકોલ પ્રિઝમ ગોઠવેલો છે. ભાઈ પરાવર્તિત કિરણ OB એના માર્ગમાં નિકોલ પ્રિઝમ દેખાય છે. આગળ વાંચીએ. હવે નિકોલ પ્રિઝમને ભ્રમણ આપતા પ્રિઝમમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા મેં પહેલા જ કીધું કે પરિભ્રમણ તમે જેમ જેમ કરાવતા જશો એમ શરૂઆતમાં ખૂણો 0 હોય, રાઈટ? શરૂઆતમાં ખૂણો 0 હોય. હવે શરૂઆતમાં ખૂણો 0 હોય, અત્યારે જુઓ તો એક્ઝેક્ટ કેટલા ડિગ્રી છે? 90 ડિગ્રી છે. બરાબર. આ બંને દગક્ષો વચ્ચેનો ખૂણો કેટલો હોય? જો 90 ડિગ્રી હોય તો થીટાની જગ્યાએ 90 મૂકવાના, cos 90 0, તીવ્રતા 0. સમજી ગયા કે નહીં? એટલે ખાસ ધ્યાન રાખજો, એક સંપૂર્ણ પરિભ્રમણ પૂરું થાય તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતામાં 50% નો ઘટાડો થાય. બરાબર. તો જુઓ ભાઈ, હવે પહેલા તો ચેક કરીએ. શું આ 33 છે? જો આ 33 હોય તો ઉપરનો 57 થાય ને, એનો મતલબ આપાત કોણ 57 ડિગ્રી. હવે આ જ વસ્તુ ધ્રુવીભવન કોણના સંદર્ભમાં શોધું. હવે ધ્રુવીભવન કોણ માટે નિયમ શું હતો? બ્રુસ્ટરનો નિયમ tan θ p બરાબર જેના ઉપર આપાત થાય એને ઉપર લખો. કાચના ગ્લાસ ઉપર, કાચના સ્લેબ ઉપર આપાત થયો તો ચલો ભાઈ n2/n1 n2 1.54. તો tan ની કિંમત 1.54 માટે પણ કેટલી મળશે? 57 ડિગ્રી. એનો મતલબ આપાત કોણ અને ધ્રુવીભવન કોણ બંને કેવા આયા? સરખા. આપાત કોણ અને ધ્રુવીભવન કોણ બંને કેવા આયા? સરખા. એનો મતલબ કે પરાવર્તિત જે કિરણ છે એ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હશે, અને જો સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય તો આપણે જે નિયમ કીધો તો એ નિયમ લાગુ પડે. કયો નિયમ? સંપૂર્ણ પરિભ્રમણ કરાવો તો શરૂઆતમાં તીવ્રતા મહત્તમ હોય. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા શરૂઆતમાં મહત્તમ હોય, પણ જેમ જેમ પરિભ્રમણ ચાલુ કરો ને એમ એમ તીવ્રતા ક્રમશઃ ઘટતી જાય, ઘટીને 0, ફરી પાછી વધતી જાય, વધીને મહત્તમ, ફરી પાછી ઘટતી જાય. એટલે તમારો જવાબ આવશે ઓપ્શન ડી. શું છે ઓપ્શન ડી માં? તીવ્રતા ક્રમશઃ ઘટીને 0 થાય છે. તીવ્રતા ક્રમશઃ ઘટીને 0 થાય છે અને પછી વધે છે. ક્લિયર કે નહીં? હા કે ના? આગળ જઈએ. 17 નંબરનો એમસીક્યુ. રકમ પરફેક્ટલી વાંચજો, સાંભળજો. ખાસ 17 નંબરમાં શું લખ્યું છે વાંચીએ. એકબીજાની ઉપર મૂકેલા પોલેરાઇઝર પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે. બે પોલેરાઇઝર છે અને બંને પોલેરાઇઝરની દગક્ષો વચ્ચેનો ખૂણો, આ પહેલી દગક્ષ, આ બીજી દગક્ષ, બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટો. કેટલો છે? થીટો. ચલો ભાઈ, એના ઉપર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે અને અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા કેટલી આવશે? I0. કેટલી આવશે? I0. એન્ડ વી નો વેરી વેલ, પહેલી ટુર્મેલિન પ્લેટમાંથી, પહેલા પોલેરાઇઝરમાંથી જે પ્રકાશ બહાર આવશે એની તીવ્રતા કેવી હશે? 50%. એટલે પહેલામાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી આવશે? I0/2. કમ્પ્લીટ. આગળ વાંચીએ. હવે શું લખ્યું છે? આ બંને પોલેરાઇઝરની વચ્ચે કેટલો ખૂણો હોવો જોઈએ કે જેથી બંને વચ્ચેનો ખૂણો કેટલો કીધો મેં? થીટા કીધો. બંને વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી પારગમન પામતા પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા કરતા ત્રીજા ભાગની હોય. શું? પારગમન પામતા પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા કરતા ત્રીજા ભાગની હોય. એટલે અહીંયા તીવ્રતા જો કેટલી લખી? I0/3. શું લખી? I0/3. થીટા શોધવાનું કીધું છે. પહેલી વસ્તુ, માલસનો નિયમ શું હતો? I = I0 cos² થીટા. માલસનો નિયમ શું હતો? I = I0 cos² થીટા. આવું હતું કે નહીં? ઓકે, હવે સાંભળજો. રકમમાં એવું લખ્યું છે, I એટલે નિર્ગમન પામતો પ્રકાશ અને નિર્ગમન પામતો પ્રકાશ એટલે I0/3. બરાબર. I0 એટલે આપાત પ્રકાશ. તો આના માટે આપાત પ્રકાશ કયો થાય? તો કે I0/2. તો મેં I0/2 લખ્યું. પતી ગયું ભાઈ. I0 ગયા. બરાબર. તો શું આવ્યું? બગડો ઉપર જાય તો cos² θ = 2/3. cos² θ = 2/3. એનું સાદુરૂપ 0.6667. બરાબર. વર્ગમૂળ લઈ લો તો 0.8165. cos માટે 0.8165 ની કિંમત
cos θ માટે 0.8165 ની કિંમત તમને મળશે 35.3 ડિગ્રી. શું મળશે? 35.3 ડિગ્રી. કમ્પ્લીટ કે નહીં? ઓકે મિત્રો, તો ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્રના ઓલ્ડ ટેક્સ્ટ બુક ના એમસીક્યુ ને અહીંયા આપણે પૂર્ણાહુતિ કરી. મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને વાંચતા રહો. મળીએ. See you next time.